હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. અમારા સાહેબ શ્રી જઈ રહ્યા છે હવે ઓફિસ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. कैसे हो आप लोग? चलो ऑफिस चले. ચલો જાઓ, અમારે નહીં આવતા હોય ઓફિસમાં. હરિયો. તો वो तो चले ऑफिस. અને તડકો પણ મસ્ત નીકળી ગયો છે આજે તો. સૂર્યનારાયણ ભગવાન પણ આવી ગયા છે. આજે અમારે ગુલાબ નથી ઉગ્યું, હવે ઉગશે પાછું. જો આમાં આવ્યું છે જે અમારા સાહેબ જાય છે. હરિઓમ. તો ચલો ગાઈઝ, હવે આપણે કામે વળગી જઈએ. ટિફિનમાં તો આજે બનાવ્યું હતું રોટલી સબ્જી, અને કાલે ફૈબાના ત્યાં ગયા હતા અમારા, ત્યાંથી આવે તો પ્રસાદ લાડવાનો, તો તે પણ આપ્યો છે એમને એક, અને છોકરાઓને આપ્યા છે થેપલા. તો ચલો ગાઈઝ, નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હવે મારો નાસ્તો કરી લો. કપડાનો ઢગલો પડ્યો છે. નાસ્તો કરીને પછી કપડાં ધોવા બેસી જઈએ, કેમ કે કાલે બધા નવા કપડાં પહેર્યા હતા, એ તો હાથેથી જ ધોવા પડશે, મશીનમાં નખાશે નહીં. તો અમે ખાખરામાં ખાઈએ છીએ મસ્ત બાજરીનો ખાખરો, બાજરીના લોટનો, કેમ કે ડાયટ ચાલે છે ને ગાઈઝ, એટલે કંઈ ખાવાનું નહીં વધારાનું. તો મસ્ત ખાખરો છે, અને જોડે આદુવાળું દૂધ. તો ચલો નાસ્તો કરી લો, કપડાં બપડા ધોઈ લઈએ, થોડું કામ પતાવી લઈએ, સાનવીબેનને લાવી આવીએ, પછી તમને મળીએ. જો ફ્રેન્ડ્સ, વિદિશા અને સાનવીબેન તો અહીંયા કિચન રમી રહ્યા છે. શું કરો છો સાનુ? સાનવી શું કરો છો? એ સાનબેન શું કરો છો બેટા? હા, વાહ, સરસ ગોઠવ્યું છે રસોડું તો તમે. ગ્લાસો સારા ગોઠવ્યા છે વિદિશાબેને. શું ઓર્ડર લેશો આજે અમારો? અચ્છા, પછી અમને કહેજો મેનુમાં શું શું છે તમારે. હે સાનુબેન? ઓ સાનુબેન, મેનુમાં શું શું રાખો છો? સારું, અમે પૈસા નહીં આપીએ, પણ મફતમાં ખાઈશું અમે. અને અહીંયા એની ફ્રેન્ડ આવી છે મેગી રમવા માટે. નહીં મેગી, तुम क्या करोगे? ऑर्डर दोगे? कस्टमर बनोगे? આનું કુકિંગ પણ કરે, શેફ પણ બેટા બંને. સાનું એકલી શેફ. આ કોને લીટા કરે આવડા મોટા મોટા? આઈ ડોન્ટ નો. તો ચલો એ લોકોનું કિચન ગોઠવાઈ જાય પછી આપણે આવીએ, એમને ઓર્ડર આપીએ કે શું બનાવે છે શું નહીં, આપણે જોઈએ પછી ગાઈસ. એ લોકો તો બહાર રમે છે. ફ્રેન્ડ્સ, ધ્રુવલ અને માહી આવી ગયા છે વિદિશાને બોલાવવા માટે. શું લઈને આવ્યો છે ધ્રુવલે તું? હે, इसके नाक चेक करने के लिए. કેમ શરદી થઈ છે ને? नहीं, इसके नाक में इंसेक्ट्स होते हैं. હે, इसके नाक में मगरमच्छ है. કઈ બી બોલે છે. पहले इंसेक्ट बोलना तो पर बोलता तेरा मुंह देखता मगरमच्छ है तो खा नहीं सकती का. પણ આ વાળ ચેમાં આવા છે ધ્રુવલ તારા? यार मैं आज ऐसी ઉઠીને સીધો બોલાવા આવ્યો છે બિચારો, માથું ઓળાવા રહ્યો નહીં છોકરો, હે ને? और ये दोनों तो क्या करते हैं बताओ. જો માહીએ હેર સ્ટાઈલ કરી છે મસ્ત. ऐसे चल पड़ते हैं खेलने में. અને સાનવી જોઈ રહી છે કે આ શું વાતો કરો છો. खुद तो दाई नहीं है, दिखने से खुद ही लगती है. तो बड़े आया ऐसे बोलने वाली बाजने वाली. પાંચ ગામડે જવાનું કેમ કેન્સલ થયું? आपकी वजह से. મેં શું मैं કર્યું? आपको बता चुका हूँ, इसलिए हुआ है. हाँ. तो आप पर वही सवाल क्यों करते क्यों है?
अब भूल ગાઈસ ને નથી ખબર ને, અમારા ગાઈસ ને નથી ખબર કે તું Guys? હા इसका गावड़े जाना कैंसिल हुआ मेरा બધા એક્ઝામ ચાલુ હોય. હા एग्जाम चालू है પતી ગઈ तू ऑनलाइन भी नहीं ले सकती બે પેપર ચલો આ લોકો તો મસ્તી કરતા રહેશે, અમે હવે કામે વળગી જઈએ, રસોઈ બનાવી દઈએ. एक तो ધ્રુવ એમ કરતા ચોટલી વાળવાની રાખા મસ્ત, ઓલા છોકરાઓ નહીં વાળતા, मोटा તાર પપ્પા વાળ જ છે ને અમુક વાર હે ને? दिस તાર પપ્પા હેરપિન તાર પપ્પા હેરપિન નહીં ભરાવતા અમુક વાર, वो तो स्टाइल माटा તો તું એ ભરાય એવી એટલે વાળ પાછળ રહે થોડા. ना यार मोटो थोड़ी मारा एक सिंगल સિંગર બનવાનું स्टाइल का अजय ધ્રુવ મોટો થઈને શું બનવાનું છે તારે હે? एक मिनट वो मन ऑप्शन भी है, एक सिंगर है, एक डांसर है, હમ एक ફાર્મર. आप मानो आपका बस का है, इसका बस का है, इसका बस का है, इस पूरे घर का बस का है, बस मेरा बस का नहीं है. આ છોકરો છે ને થોડું, આ છોકરાને થોડું खुद के पास तो सद्बुद्धि नहीं है तो दूसरों के पास क्यों बोलते हो? मेरे पास नहीं है. आपका वीडियो पिंकी आंटी को आपने फॉलो किया ना तो देखना घर जाके पीटूंगा.